સાંભળવી છે ને બધાને? એક મોટું જંગલ હતું. એ જંગલમાં એક સિંહભાઈ રહેતા હતા. કોણ રહેતું હતું? હા, સિંહભાઈ તો જો કેવડા મોટા. હે, આ સિંહભાઈ હતા ને ભાઈ, એ તો આમ દોડે તેમ દોડે અને બધા પ્રાણીઓને આડેધડ મારીને ખાઈ જાય. શું કરતા હતા? બધા પ્રાણીઓને ખાઈ જતા હતા. એટલે ભાઈ બધા જંગલના પ્રાણીઓ તો મૂંઝાણા કે ભાઈ આ સિંહ તો બધાને આડેધડ મારે છે અને ખાઈ જાય છે. આ સિંહનું કાંઈક કરવું પડશે. શું ઉપાય કરવો? એક દિવસ બધા પ્રાણીઓ ભેગા થયા ભાઈ અને પ્રાણીઓની સભા ભરી અને બધા પ્રાણીઓએ નક્કી કર્યું કે આપણે એવું કરીએ કે સિંહભાઈને જઈને કહીએ કે સિંહભાઈ તમારી પાસે રોજ એક પ્રાણી આવશે. શું થશે? તમને મંજૂર છે? તો સિંહભાઈએ શું કીધું? હા. હવે તો ભાઈ દરરોજ એક એક પ્રાણીનો વારો, જેનો વારો આવે એને સિંહભાઈના ભોજન તરીકે તૈયાર થઈ જવાનું. એશવીબેન, કોઈક દિવસ ગધેડાનું, કોઈક દિવસ શિયાળનો, કોઈક દિવસ હરણાનો, કોઈ દિવસ ઊંટનો, બધાના વારા ફરતી વારા આવવા લાગ્યા. અને ભાઈ દરરોજ સિંહભાઈ તો ગુફામાં બેઠા બેઠા નિરાતે ભોજન કરવા લાગ્યા. એમ કરતા કરતા એક દિવસ સસલાભાઈનો વારો આવ્યો. કોનો વારો આવ્યો? નાનકડા એવા સસલાભાઈ તો કુદુક 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 કરતા આમ દોડે તેમ દોડે, ચારેકોર જંગલમાં દોડે, ચારેકોર જંગલમાં આમ તેમ દોડે. સસલાભાઈએ તો વિચાર કર્યો કે આજે મારો વારો છે, પણ મારે કંઈક યુક્તિ કરવી પડશે. શું કરવું? સસલાભાઈને એક યુક્તિ જડી ગઈ અને સસલાભાઈ તો બિંદાસથી ધીમે 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 સિંહભાઈની પાસે જવા નીકળ્યા. પેલી બાજુ સિંહભાઈ, પેલી બાજુ તો ભાઈ સિંહભાઈ બરાબરના ગુસ્સે થઈ ગયા, કારણ કે સિંહભાઈને જમવાનો સમય થઈ ગયો અને કોઈ આવ્યું નહીં. સિંહભાઈએ તો વિચાર કર્યો, આ તો પેલા સસલાનો વારો છે. નાનકડું એવું સસલું અને માળું હજી નથી આવ્યું, મારી પેટે નહીં ભરાય એવડું નાનું સસલું છે. સિંહભાઈ તો બરાબર ગુફાની આગળ ઊભા રહી અને આમ સસલાની રાહ જોવા લાગ્યા. અને એમ કરતાં કરતાં ત્યાં તો સસલાભાઈ ધીમે 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 સિંહભાઈની પાસે પહોંચ્યા. સિંહભાઈ કહે, સસલા, હા, કેમ આટલું બધું મોડું કર્યું? સસલાભાઈ કે, અરે મહારાજા, શું વાત કરું, હું આવતો તો ને ત્યારે જંગલમાં એક બીજો રાજા મને કે હું તને ખાઈ જાઉં. સિંહભાઈ કે, ઈ વળી કોણ હતો? આ જંગલનો રાજા તો હું છું. હાલ મને બતાય. હાલ. સસલાભાઈ તો એને આમ કુદક 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 કરતા લઈ ગયા અને સસલાભાઈ તો આમ કીધું કે જુઓ, આની અંદર જુઓ અને બૂમ પાડો. સિંહભાઈ કે, ત્યાં તો સામેથી પડઘો પડ્યો.
કોણ છો તું? આ જંગલનો રાજા હું છું. આ જંગલનો રાજા હું છું. સામો પડઘો પડ્યો. સિંહ કે એમ છે. અને સિંહભાઈએ તો ભાઈ એને મારવા માટે કૂદકો માર્યો. અને એ તો ભાઈ કૂવો હતો. અને સસલાભાઈએ તો સિંહભાઈને ક્યાં નાખી દીધા? કૂવામાં. અને સસલાભાઈ તો નાચતા ગાતા જંગલમાં ઉપડ્યા અને બધા પ્રાણીઓને કીધું કે ચાલો ચાલો, હવે કાંઈ ડરવાની જરૂર નથી. પેલા સિંહને તો મેં ક્યાં નાખી દીધો? હા, પાણીમાં. પાણીમાં એનો પડછાયો પડ્યો ને એટલે સિંહને શું થયું કે મારી જેવો સિંહ છે. એટલે સસલાભાઈએ તો ભાઈ સિંહભાઈને નાખી દીધા ક્યાં? કૂવામાં. આખું જંગલ હતું એ બધા મસ્તીમાં આવી ગયા. બધા પ્રાણીઓ મોજ કરવા માંડ્યા.